એટલે કીધું કે તમે જે કોઈ હોય, તમે બ્રાહ્મણ તો નથી જ, એ પાકો થઈ ગયું, પણ બ્રાહ્મણના રૂપે આવ્યા છો તો હું તમને નાય નહીં પાડું, જે જોઈ તે આપીશ. પણ પેલા એક કામ કરો, તમારા મૂળ રૂપે પ્રગટ થઈ જાઓ. તમે તમારું મૂળ સ્વરૂપ કયું છે? મૂળ રૂપે આવો, હાલો, પછી માગો. એટલે ત્રણેય બ્રાહ્મણનું સ્વરૂપ હતું ને, એને તિરોધાન કર્યું. પછી જરાસંઘ ઓળખી ગયા કે ઠેક તમે ત્રણ આવ્યા છો એમ ને. તો કે હું જોઈએ છે, બોલો માગો. તો કે યુદ્ધ લેવા માટે આવ્યા મહારાજ, અમારે યાર યુદ્ધ કરો, ત્રણમાંથી એકની હારે. એટલે જરાસંઘે દ્વારકાધીશને કહી દીધું કે ભાઈ તમે છે ને આમ એક બાજુ બિરાજમાન થાવ દ્વારકાધીશ, યુદ્ધ જામે અને ત્યારે રણ મેદાન છોડીને તમે ભાગી જાઓ છો, રણછોડ બનીને લીલા કરો છો, અને પરિણામે યુદ્ધની મજા નથી આવતી, માટે તમારી સાથે યુદ્ધ નથી કરવું. કીધું તો અર્જુન હારે? તો કે અર્જુન હારે નહીં, એ નાનો છે, એ મારી પાસે છે ને છોકરું કહેવાય, છોકરું હોય ને એની યાર બાંધવાની મજા ન આવે બહુ, એની યાર નથી કરવું. તો કે આ ભીમસેન હારે? તો કે એ લાગે, હું બળિયો છું ને એ બળિયો છે, એવો બળિયો કુરુક્ષેત્રના મેદાનની અંદર હાથીઓને જે ઉપર આકાશમાં નાખ્યા ને ઉડાડ્યા ને, કહે છે કે એ હાથીઓ હજી આજ દી સુધી પૃથ્વી ઉપર નથી આવ્યા, આટલા અનંત આકાશની અંદર હાથીઓને ફેંકી દીધા. આવું બાવડામાં બળ આ ભીમને. અડધો લોખંડનો થઈ ગયેલા દુર્યોધનને પૂરું ભગ્ન કરી નાખ્યો, હાથળ ભાંગી નાખ્યા એના. દુર્યોધનનું અડધું શરીર છે ને એ લોખંડનું હતું, પણ ગદાની અંદર એવી તાકાત એની, એવા પ્રહાર કર્યા કે દુર્યોધનને અધમુઓ કરી નાખ્યો. જરાસન કે નહીં, આ લાગશે આપણી, આ બરાબર આમ મેચિંગ છે યુદ્ધ કરવા માટે. તો કે હાલો. અને ત્યારે યુદ્ધનો પ્રારંભ થયો. બે બળિયા બાથે વળગ્યા છે આજ, એકાબીજા ઉપર ગદાઓના પ્રહાર કરે. દ્વારકાધીશે આમાં સમજી ન હઈ ગઈ કે આમાં વિજય કોનો થાય. ભગવાને મૂંઝાણા, પણ જરાસનનું જે બળ હતું ને એના કારણે ભીમસેનના ઉપર ગદાઓના પ્રહાર કરી કરી અને ભીમને અધમુઓ કરી નાખે. રાત્રિના સમયે એકવાર ત્રણેય બેઠા છે, દ્વારકાધીશ, ભીમ અને અર્જુન. એટલે બેયને કીધું જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સિંહ મોય. તો કે કા શું થયું? તો કે હું તો નીકળું છું કાલ હવારમાં અહીંથી. પણ લે કેમ, શું થયું વળી? તો કે આટલા આટલા દિવસો વયા ગયા, આ યુદ્ધ થાય છે, ગદાઓના પ્રહાર મારા ઉપર થાય છે, રાજસુ યજ્ઞ પાંડવોને કરવો છે, અગ્ર પૂજા તમારી થવાની, દક્ષિણા બ્રાહ્મણોને મળવાની, અને હાડકા મારા ભંગાઈ છે. આમાં મને શું મળે દ્વારકાધીશ? મેં મારા બિસ્તરા પોટલા પેક કરી દીધા છે, હું તો હવારમાં નીકળું જ છું અહીંથી. પણ કે એમ યુદ્ધ છોડીને થોડું ભગાય કે? તો કે તમે નહોતા ભાગ્યા? ભીમે સામે કીધું ભગવાનને. ભગવાન કે રણ મેદાન છોડીને થોડું ભગાય? તો કે તું અમારો ઈષ્ટદેવ છો, તારા ગુણ અમારામાં આવે જ ને, તું ભાગ્યો તો કે નહીં કેજી? તો કે હા. પણ વાત શું છે? તો કે હવે જો આપણા અંદર તેવડ હતી ને એટલી આ જરાસનની ગદાઓ ખાઈ ખાઈને હાડકા ખોખરા થઈ ગયા છે. અહીંથી આપણે જાવું ને એટલે મારે 6 મહિના તો દાખલ થવું પડશે ક્યાંક ઔષધાલયમાં વેદને રાખીને, તો એ બધું હમુનમું થાય. હવે એ બધું તો હું હમુનમું કરી લઈ મારી રીતે, તમે તમારે 6 મહિના ત્યાં ઉપચાર કરીને વેદને બોલાવીને, પણ અહીંથી તો નીકળી જ જવું છે. તમે મારે બેન જે કરવું એની કરીને બધું આવજો તમે તમારે. તો કે ના ના ના, એવું ન હોય, એમ ન ભગાય યાર. કાલ દુનિયા એમ વાત કરશે કે દ્વારકાધીશ બાજુમાં હતો અને ભીમ ભાગી ગયો. આવું ન થાય ને માટે ન ભગાય ભલા માણસ, હાથ પકડી લીધો. તો કે તમને તમારી પડી છે હજી. કાલ દુનિયા એમ કે દ્વારકાધીશ બાજુમાં હતા ને ભીમ ભાગી ગયો, તમને તમારી પડી. પણ જરાક તમે આયા જોવો તો ખરા, આ ઢોકળા ઉપસી ગયા જરાસનની ગદાઓ ખાઈ ખાઈને. ગરમ ગોટાના શેક કરું, હળદર લગાડું, માલિશ કરું, પણ આમાં કાંઈ મેળ જ આવતો નથી. ભગવાન કે કાલ તને યુદ્ધ જીતાડી દઉં તો જરાસનની સામે?
એટલે ભીમસેન મહારાજ છે ને ઊભા થયા, અંદર ગયા અને એક આરતીની થાળી લીધી. તો ભલા માણસ પેલા કયો ને તમારી આરતી ઉતારવા માંડો, આ મારા હાડકા હું કામ ભંગાવી નાખ્યા તમે. જો તમારી પાસે કંઈક એવો ઉપાય હોય આ યુદ્ધને જીતાડી દેવાનો તો બોલો ને પ્રભુ. કે પછી તમે એવું નક્કી કર્યું છે કે 5 પાંડવમાંથી એક ઓછો થાય ને પછી રાજસુ યજ્ઞ કરવો છે, આવું નક્કી કર્યું તમે? તોય કહી દો તમે તમારે. ભીમ કે મને કાંઈ વાંધો નથી, મારા રામ રમી જાય તો કે ના ના, તમે મને બહુ પ્રિય છો, હું કાંઈ થોડું તમારો વધ થવા દઉં 5માંથી એકેયનો? તો તમારે મને બતાવી તે ને યુક્તિ. ત્યારે ભગવાને કીધું કે મારે તો તને કેદુવસનો જીતાડી દેવો છે, પણ તું તારા બળથી કેદુનો ઠેકડા મારતો હતો એટલે હું તને ઠેકડા મારવા દેતો હતો. હવે મારા શરણે તું આવ્યો ને કાલ જો હું તને યુદ્ધ ન જીતાવું તો હું દ્વારિકાનો નાથ નહીં જાય. કે કાળરૂપી જરાસનની આમે જીતવા માટે આપણે બધાય આપણા બળથી ઠેકડા મારીએ છીએ, પણ કાળરૂપી જરાસન ત્યારે જ જીતાય કે જ્યારે ભૂતનાથના સાનિધ્યમાં જાય, સિંહ મોઈના સાનિધ્યમાં જાય, દ્વારિકાધીશના સાનિધ્યમાં જાય. કુચી મારા ગુરુજીને હાથ, એની પાસે કાંઈક એવી ચાવી છે કે મને તમને એ જીતાડી દે. કીધું કાલ હું કહું ને એમ કરજે. તો કે હા. સવાર થઈ, યુદ્ધ ચાલુ થયું અને વળી પાછું ઈનું ઈ જરાસનની ગદાઓ ભીમના ઉપર પડવા લાગી. એટલે ભીમે કીધું કે હવે ક્યારે બતાવીશ તમારી યુક્તિ મને? એટલે ભગવાન કે ખમ ખમ ઘડીક. એટલે ભીમે કીધું ભાઈ જરાસન 1 મિનિટ ઊભા રહી જાવ તો તમે, મારે પાણી પીવું છે. પેલાના યુદ્ધની અંદર તો સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધ બંધ થઈ જતા, કાંઈ અઘટિત ઘટનાઓ ઘટે એટલે યુદ્ધ બંધ થઈ જતા, કાંઈ અચાનક વિપત્તિઓ આવે એટલે યુદ્ધને વિરામ આપવામાં આવતો. જરાસનને કીધું ઘડીક ખમો તમે અહીંયા, મારે પાણી પીવા જવું છે. એટલે દ્વારિકાધીશની પાસે જઈને કહે છે, તમે કહેતા હતા ને કે કાલ સવારે સૂર્યોદય થાય હું તને યુક્તિ બતાવી દઈશ જરાસનને જીતવાની. આ સવારથી બપોર થઈ ગઈ, તમારે કંઈ બતાવવું છે મને હવે કે પછી આમનેમ ચાલુ રાખવાનું છે? હવે હું તમને ખાલી 5 મિનિટનો સમય આપું છું. 5 મિનિટમાં તમે મને બતાવો તો ઠીક છે, નતર દુનિયા કાલે એમ કહે કે ઈ રણછોડ રાય હતો ને એનો ભગત ભીમ છે ને ઈ રણછોડ હતો. હું ભાગવાનો જ છું અહીંથી, પાક્કું છે મુઠ્ઠી વાળીને, પણ 5 મિનિટ આપું છું તમને. કીધું ભગવાન કે 5 મિનિટની જરૂર નથી, 1 જ મિનિટમાં કામ થવાનું છે. જા. આવે છે ને વળી પાછા યુદ્ધે લાગ્યા. ભગવાને એક વૃક્ષની ડાળી લીધી, એને આમ કરીને આમ ચીરી, એના 2 ભાગ થયા અને જે 2 ભાગ થયા ને એને ઉલટ સુલટ દિશાની અંદર નાખી દીધા. આ યુક્તિ હતી. આ કોઈને ખબર નહોતી, દ્વારિકાધીશને એકલાને ખબર હતી. જરાસનને એવું વરદાન હતું, એના દેહને કોઈ પણ ચીરે ને એટલે એનું શરીર પાછું જોઈન્ટ થઈ જાય. સમજાય એવી ભાષામાં વેલ્ડિંગ. દેવતાઓની પાસેથી વરદાન એને મળ્યું હતું કે તને કોઈ ચીરી નહીં હગે, તું ગમે ત્યાંથી તૂટીશ ને, તારું પગ તૂટશે ને, ઓટોમેટિક વેલ્ડિંગ સિસ્ટમ કામ કરતી એની અંદર, જોડાઈ જાય. હાથ તૂટશે, જોડાઈ જાય. પણ એક દ્વારિકાધીશને ખબર હતી કે એની અંદર એક ચાવી એવી છે કે એના દેહના 2 ભાગ કરે, ચીરે, ઉલટ સુલટ દિશામાં નાખે ને તો એ ભેગા ના થાય, જોડાય નહીં. ભગવાને યુક્તિ બતાવી, ભીમને ખબર પડી ગઈ, બસ આ જ ચાવી છે. ભીમે પોતાના કદાવર પગને જરાસનના ઉપર રાખ્યો, દબાવે છે અને એના એક પગને ખેંચે છે. 2 ટુકડા થયા દેહના, ઉલટ સુલટ દિશાની અંદર નાખ્યા અને કહે છે કે જરાસંધનો વધ થયો અને ભગવાન દ્વારકાધીશનો જયકાર કર્યો ભીમે. આજે શ્રી દ્વારિકાધીશ કી જય. ભીમ જ્યારે જયકાર કરે ને તો આવો જયકાર ન હોય. ભીમ એમ કહે કે આ મારી મજાક ઉડાડે, ભીમનો જયકાર કેવો હોય બોલો? શ્રી દ્વારિકાધીશ કી જય. ભગવાનને કીધું તારી કૃપાથી અમે જીત્યો આને.
ઇન્દ્રપ્રસ્થ આવે છે. રાજસુ યજ્ઞ સંપન્ન થયો, અગ્રભુજા દ્વારિકાધીશની કરવાનો સમય આવ્યો અને બરાબર એ સમયે શિશુપાલ ન બોલવાના વચનો બોલવા લાગ્યો. ભગવાને કીધું હવે બસ, હવે નહીં મળે આગળ આમાં તને છુટ્ટી. પણ એણે ચાલુ જ રાખ્યું ને ત્યારે ભગવાનનું દિવ્ય સુદર્શન ચક્ર શિશુપાલને સ્પર્શ કરે, એના દેહમાંથી એક દિવ્ય જ્યોત નીકળીને ભગવાનમાં ભળી શિશુપાલનો વધ થયો. દંતવક્ત્ર આવે છે, ભગવાને દંતવક્ત્રને ગતિ આપી. સનતકુમારોના શાપના કારણે પૃથ્વી ઉપર આવેલા ભગવાનનો શત્રુભજન કરવા માટે હિરણાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ, કુંભકર્ણ, શિશુપાલ, દંતવક્ત્ર 3 જન્મની અંદર એમને ગતિ પ્રદાન કરવા માટે ભગવાન એકવાર વરાહ રૂપે, નૃષિ રૂપે, રામ રૂપે અને આજ દ્વાપરની અંદર ભગવાન દ્વારિકાધીશના રૂપે આવી પોતાના જ નિજ પાર્ષદો જય વિજય કે જે શિશુપાલ દંતવક્ત્ર છે એને આજ ગતિ પ્રદાન કરી છે. રાજસુ યજ્ઞ સંપન્ન થયો અને ભગવાન ઇન્દ્રપ્રસ્થથી હવે દ્વારિકા પધારે છે. પુનઃ રાજસુ યજ્ઞ સંપન્ન કરાવી ભગવાન દ્વારિકાની અંદર બિરાજમાન છે. 16,108 રાણીઓ, આટલો વિશાળ પરિવાર, રાજાદી રાજ દ્વારિકાધીશ છે. ભગવાને એમના પોતાના સૈનિકોને, મંત્રીઓને કહ્યું છે જેને જે જોઈને તે આપજો, મારા આંગણેથી નિરાશ થઈને કોઈ જાવો ન જોઈએ. માગવા જે આવે ને યાચક બનીને એને અયાચક કરી દેજો. તમે મારી પાસે આવીને હાથ લંબાવે એને એટલું આપો કે પછી દ્વારિકાધીશની સામે હાથ લંબાવે અને જે મળે તો પછી જગતમાં ક્યાંય એને હાથ લાંબો ન કરવો પડે ને એટલું તમે આપજો. અને પરિણામે ભગવાનના સૈનિકો છે, મંત્રીઓ છે, નિત્ય દાન કરી રહ્યા છે. સોનાની દ્વારિકામાં ગોમતીના પુલિન તટ ઉપર આનર્ત પ્રદેશની અંદર એક ક્રમની અંદર ભગવાનના એક પરમ સખા મિત્ર સુદામા, એનું આખ્યાન ભાગવતના અહીં 2 અધ્યાયની અંદર બતાવવામાં આવ્યું છે. ભક્તિ કેટલી ભગવાનની તો કે 9. એ 9 ભક્તિ જુદા પ્રકારની જે છે એમાંની એક ભક્તિ સખ્ય ભક્તિ છે ભગવાનની. ભગવાન પ્રગટ થઈ અને કોઈ જીવને એમનો સખા બનાવે, મિત્ર બનાવે, એને સખ્ય ભક્તિ કહેવાય. રામાયણમાં એ સૌભાગ્ય સુગ્રીવને પ્રાપ્ત્ય થયું. સખા બનાવે છે. સખા સોચ ત્યાગ હુબલ મોરે, વાલીનો વધ કરે છે જ્યારે કહે છે કે મારા બળે હે સખા તારા સર્વ સોચ ને દુઃખને તું મૂકી દે. કૃષ્ણાયનની અંદર ભગવાનના ઘણા બધા સખાઓ, એમાં આગળ વ્રજલીલાની અંદર જે સખાઓ છે, શ્રીદામા છે, મધુમંગલ છે, સ્તોક છે, અષ્ટ સખાઓ છે ભગવાનના, એની કથાઓ આવી ગઈ કે જેના ભગવાન મિત્ર છે. એવા જ એક પરમ ભગવદી ભક્ત બ્રાહ્મણ ભૂદેવ સુદામા, એને ભગવાન દ્વારિકાધીશની સખ્ય ભક્તિ પ્રાપ્ત થયેલી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ અને સખ્યમ. 9 ભક્તિ છે ને એમાં 8મી ભક્તિ એ સખ્ય ભક્તિ છે. જેણે પોતાના જીવનની અંદર આગળની તમામ ભક્તિઓ સંપન્ન કરી લીધી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ, ન્યા સુધી જે પહોંચી ગયો અને ભગવાનને એમ થાય કે આને દોસ્તાર બનાવવા જેવો છે, આને મિત્ર બનાવવા જેવો છે, આને સખા બનાવવા જેવો છે, ત્યારે ભગવાન એને સખ્ય ભક્તિનું દાન કરે છે. અને સખ્ય ભક્તિ જ્યારે પ્રાપ્ત થાય એટલે કે ભગવાનના મિત્ર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય ને પછી ભક્તિનું કેવલ એક પગથિયું જ બાકી રહે, એ આત્મનિવેદન. પછી ભક્તિ ત્યાં પરિપૂર્ણ થઈ જાય. એવી એની ગોઠડી કે જે જગ પ્રસિદ્ધ કે જેનું ગાન પરીક્ષિતને સંભળાવવા માટે વ્યાસપુત્ર યોગેન્દ્ર સુખદેવજી મહારાજને કરવું પડે.
સુખદેવજી જેવા પરમહંસ કોટીના મહાપુરુષો ભગવાનના આ સખાનું ગાન કરે છે ભાગવતજીની અંદર. જગવિખ્યાત ત્રિભુવનની અંદર જે પ્રસિદ્ધ છે બેયની એવી ભાઈબંધી, એવી ગોઠડી કહે છે શ્રી સુખદેવજી મહારાજ. જે